વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઉમરાણી મંગલમૂર્તિ વિદ્યાલય ગોવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે જે છે ફેરેડેના પ્રયોગો જોયા હતા કે તમે એક ગૂંચળાને સ્થિર રાખો અને બીજા ગૂંચળાને એની સાપેક્ષે ગતિ કરાવો, અથવા તો એક ગૂંચળાને જે છે તમે સ્થિર રાખો અને ચુંબકને ગતિ કરાવો. બરાબર છે. આવા પ્રેક્ટિકલ ઉપરથી આપણે એવા તારણ ઉપર આવ્યા હતા કે બે ગૂંચળાની સાપેક્ષ ગતિના ફેરફારના લીધે કઈ ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે કે EMF જે છે એના કારણે એમાં આપણને શું મળે છે? તો વિદ્યુત પ્રવાહ જે છે એ મળે છે. આવી બધી ચર્ચાઓ, એટલે ઘણી બધી ચર્ચા જે છે આપણે આ ચેપ્ટરમાં કરી છે. રેડી? આજે મિત્રો જે છે એ થોડાક અંદર જવાનું છે. એટલે કે જે રીતે તમે ચુંબકીય ક્ષેત્રમાં વાત કરો છો, તમે એવી સરખામણી કરો છો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે સરખા છે. હવે આપણે ચેપ્ટર નંબર 6 માં સરખામણી કરીએ. હવે ચેપ્ટર નંબર 6 ની અંદર વાત કરીએ તો જે આપણે જે છે શું મેળવવું છે? તો ચુંબકીય ફ્લક્સ ની વાત કરવી છે. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગોસ નામના વૈજ્ઞાનિક ફ્લક્સ ની શોધ કરી હતી. એમાં આપણે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0 બરાબર EA cos θ અથવા તો ES cos θ આપણે મેળવ્યું. યાદ કરી લો તો એક વખત. બરાબર છે. આ એપ્સિલોન નથી, આ સિગ્મા છે. આ એક્ઝેક્ટલી શું છે? સિગ્મા એટલે કે સમેશન ઓફ q, કુલ q ઇઝ ભારત. આવી આપણે ચર્ચા કરી હતી. બીજી ચર્ચા આપણે અત્યારે કરીએ તો ફ્લક્સ ફાઈ બરાબર BA cos θ એટલે કે ચુંબકીય ફ્લક્સ. વાત તો કરેલી જ છે સીધી જ રીત, જાણે એમાં કઈ આડકતરી રીત નથી. એટલે કે આડી અવળી વાત કરી નથી એમ. આડકતરી રીત એટલે કે એમાં કઈ નવીનતમ ન આવી જાય. જો હું પણ વાત કરું તમારી જોડે ભાઈ, ચુંબકીય ફ્લક્સ જે છે એની અંદર ચર્ચા એવી છે કે તમને બધાને ખબર છે કે B હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર હોય. હવે આ ચુંબકીય ક્ષેત્ર એ શેમાંથી તો પસાર થતું હોય છે ને. ધારો કે મારી પાસે આ દીવાલ છે લોખંડની, તો અહીંથી આમ બહાર નીકળીને પસાર થાય છે. તો એક પૃષ્ઠમાંથી પસાર થઈ એવું આપણે કહી શકીએ છીએ. નથી કહી શકતા? સાચું બોલો. તમે કયો કહી શકો કે નહીં? તો કહી શકો છો. તો ચુંબકીય ક્ષેત્ર એ જે છે કાંઈક A માંથી પસાર થાય. ક્ષેત્ર કંઈક A માંથી પસાર થાય તો એને એક નવી રાશિ તરીકે આપણે વ્યાખ્યાયિત કરવું પડે. એ નવી રાશિનું નામ શું છે? એ બધાને બહુ આમ તાલા ગઈ હોય કે જાણવું છે નવી રાશિ. કઈ નવી રાશિ કયો? તમે જલ્દી કયો. એને કહેવાય ફ્લક્સ ફાઈ B, એટલે કે ચુંબકીય ફ્લક્સ રાશિ. તમારે નવી રાશિ તરીકે ને વ્યાખ્યાયિત કરવી પડે અને એ નવી રાશિનું નામ છે ચુંબકીય ફ્લક્સ રાશિ. કેટલું હોય? તો જે રીતે આપણે વિદ્યુત ફ્લક્સ ફાઈ E બરાબર ES cos θ અથવા તો S ની જગ્યાએ EA cos θ જેવી રીતે મેળવતા હતા વિદ્યુત ફ્લક્સ, એ રીતે જ તે એટલે કે તેવી જ રીતે આપણે ચુંબકીય ફ્લક્સ પણ મેળવી શકીએ છીએ. બહુ સહેલું છે, અઘરું કાંઈ છે નહીં. જો તમને સમજાવ તો આપણે ખાલી શું થઈ જાય કે ચુંબકીય ફ્લક્સ એટલે થઈ જાય ફાઈ B, ચુંબકીય ફ્લક્સ. તો ફાઈ B બરાબર અહીંયા E છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વાત છે. ચેપ્ટર નંબર 1, 2, 3 અનુસાર વાત કરીએ તો અહીંયા આપણે વાત કરવી પડે B અનુસાર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર. એ અહીંયા છે તો એ અહીંયા પણ લેવો પડે. કોસ અહીંયા છે તો કોસ અહીંયા પણ લેવો પડે. એમાં કઈ વાંધો નથી. એવું એટલે કે તમારે સૂત્ર આવું કઈક મળે કે BA cos θ મળે કે નહીં? ઓકે. અથવા તો તમારી પાસે ફાઈ મિત્રો હતું કે ફાઈ E ડોટ ગુણાકાર K. તો અહીંયા પણ ફાઈ B જે છે એ B ગુણાકાર K મળી જાય. તો જેવી રીતે તમે ચુંબકીય ફ્લક્સ ની વાત કરો છો એ ક્યાંથી આવ્યું? તો એ આપણે તારવણી નથી. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોયું હતું કે ગ્લાસ હોય ને તો તેની અંદર પાણી પડતું હોય તો એકમ કટ દીઠ લ્યો તો એ તમને શું આપે?
એક પ્રકારનું ફ્લક્સ આવશે અને અંદર પસાર થતું પાણી, એવી બધી ચર્ચા હતી. અહીંયા એવી કાંઈ ચર્ચા છે નહીં. અહીંયા સીધી જ ચર્ચા છે. સીધો પોઈન્ટ. કયો પોઈન્ટ? કે જે રીતે તમે વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કરો તેવી જ રીતે તમે ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત કરી શકો. બસ એન્ડ. એટલે પૂરું. વધારે આગળ જવાનું છે. આમ તો આપણે પૂછવાની જરૂર છે, ભલે આપણને હું કાંઈ નડતું નથી. હવે આપણે આગળ જોઈએ તો આ જે છે કેવું પૃષ્ઠ હોય. ધારો કે તમારી પાસે એક આખું મોટું જબર પૃષ્ઠ છે, તો આવું તમે કહી શકો. આ પૃષ્ઠ હું બોલું છું. આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ છે. એટલે કે આ જે છે ક્ષેત્રફળ સદિશ કહી દો એ, અને આ કહી દો તમારે ક્ષેત્ર રેખાઓ. હજી આપણે એંગલ નથી બનાવ્યો, પછી હવે એંગલ બનાવીએ કે થોડુંક આ પૃષ્ઠ જે છે ને આમ નમાવીએ. એટલું નમાવું, એટલું. કેટલું? આ પૃષ્ઠ આમ છે ત્યારે એને એટલું નમાવું. હવે આ તમારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. તો અહીંયા આમ જુઓ તો આ તમારું ક્ષેત્રફળ હોય. બરાબર, તમે ક્ષેત્ર રેખાને આ બાજુના એરા બધા આપી દો તો આ બાજુ તમારો શું થાય? એરિયો થાય ને. મેં થોડુંક આમ નમાવી દીધું. હવે હથેળી આમ રાખો તો અહીંથી ક્ષેત્રફળ સદિશ બહાર આવે. તો અહીંયા કંઈક એંગલ બને, એ બને થીટા. એ તો સ્વાભાવિક છે. આ વિદ્યુત ક્ષેત્ર તો ઈ અને એ વચ્ચેનો કઈ ખૂણો બધી જગ્યાએ તમે અહીંયા પણ આપી શકો. એ રીતે તમે અહીંયા પણ આપી શકો, તમે અહીંયા પણ આપી શકો. તમે દરેક જગ્યાએ ભાલા દોરી શકો. એ ભાલા જે છે એ શું દર્શાવે છે? ક્ષેત્રફળ સદિશ. જેટલા ઈ છે બધા ખૂણા હરખા થાય. આ થીટા થાય, આ થીટા થાય અને આ પણ થીટા થાય. એટલે થીટા થાય છે, અહીંયા પણ થીટા થશે, અહીંયા પણ થીટા થશે. અહીંયા જે છે કે ખૂણો છે ને એટલે કે આપણે ટેન્શન નથી. બધાયના એ આમ જ છે. એટલે તમે જેટલા એ લેવા હોય એટલા લઈ શકો. પણ બી ની દિશામાં જે છે એટલે ખૂણો 0 છે. તો સીધો જેનો આન્સર આવે કો 0 એટલે 1. એટલે સીધું આવે બી એ ખાલી. પરંતુ જે બાજુનું પૃષ્ઠ છે એમાં સીધું જ આવે. આ સેજથી સારું પૃષ્ઠ છે કે જેનું ક્ષેત્રફળ એક સરખું હોય દરેક બિંદુ આગળ. સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જે નથી કહેતા એ જીવાર છે. હવે જે છે તમને સમજાવું છું. અહીંયા ધારો કે પૃષ્ઠ અનિયમિત આકારનું હોય. આ જે છે એ પૃષ્ઠ અત્યારે મેં જે લીધા હતા બંને એ નિયમિત આકાર વાળા પૃષ્ઠ હતા. કેવા હતા વિદ્યાર્થી મિત્રો? નિયમિત. હવે જે છે આપણે અનિયમિત આકારનું એક પૃષ્ઠ ધારીએ. અનિયમિત આકાર એટલે કે તમને એમ કહીએ કે અહીંથી થોડુંક આમ છે અને અહીંથી જે છે એ થોડુંક આમ ને થોડુંક અહીંથી આમ છે. આ વાઇટ કો હોય ને જેવું લાગે આ પૃષ્ઠ. નવીનતમ લાગતું છે પરંતુ યસ આવી કે આવું પૃષ્ઠ યસ. બધા એનું વિદ્યુત ક્ષેત્ર તમે જેટલા બિંદુ આપી દો ને સમાન વિદ્યુત ક્ષેત્ર બધું પસાર થાય. પણ આનું ક્ષેત્રફળ અહીંયા વાત કરો ને તો ક્ષેત્રફળ આમ થાય કંઈક. એ તમારે નાનો એવો ભાગ લેવો. પણ અહીંયા ગયો તો એ નાનો ભાગ લેવાનો. કેમ કે એક સરખું તો થવાનું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને આમ એ કહી દો આમ ઈ આ બધું એ જ આવશે. ઈ આ કે તમારે એવું કઈ નથી. અહીંયા કે કઈ ડી આ પેલા માટેનું વિદ્યુત ક્ષેત્ર ખૂણો કઈ થીટો. અહીંયા કે ડી એ 2 પછી 1 2 3 એમ આયલાસ કરે ડી એ. કેમ કે તમે સૂક્ષ્મ ભાગીઓ અથવા તમે ડેલ્ટા પણ કહી શકો. મને કઈ વાંધો નથી. ધારો કે અહીંયા ક્ષેત્રફળ જોતું હોય તો અહીંયા કેમ મળે? આ મળે ને વિદ્યુત ક્ષેત્રફળ આમ ક્ષેત્રફળ આ બિંદુ આગળ જો તો અહીં ક્યાં મળેલું હોય કે તો ક્યાં મળે? ડાઉનવર્ડમાં મળશે, નીચેની બાજુ. એવી રીતે તમે અહીંયા ગયો ને તો અહીંયા જો ક્ષેત્રફળ કેમ આવશે? એક્ઝેક્ટ સપાટીને લંબ હોય. ધારો કે તમારે ત્યાં વ્હાઇટ કો હોય ભલે વિદ્યુત ક્ષેત્ર બધું આમ હોય પણ ક્ષેત્રફળ આને જે છે એક્ઝેક્ટલી લંબ રહેવું પડે. સપાટીની હારે 90 નો ખૂણો બનવો જોઈએ, નહીંતર ના ચાલે. હું જે કહું છું તમને ખબર પડે છે? જો તમારી પાસે ધારો કે આવી રીતના એક બાજુ છે. આ ઉપર ત્યાં ઉપસેલી દેખાય છે. હવે આ ઉપસેલી બાજુ જે છે તો આનું ક્ષેત્રફળ કેમ હોય? તો આનું ક્ષેત્રફળ જે છે આ સપાટીને તમે એક તો આમ પેલા સ્પર્શક દોરો મસ્તીનો, પછી એની આમ ખૂણો બનાવો લંબ, તો આમ બને આ સપાટીનો. એટલે આમ હોય. કઈ રીતે? તો આ રીતે આમ ચોક જે દેખાય છે એ રીતે હોય, નહીં કે આ રીતે.
કઈ રીતે હોય? આ રીતે હોય છે. સમજણ પડે છે તમને? એટલે આ રીતે લાગે તમને. ઓકે, એક્ઝેક્ટલી લંબ એટલે કે 90 નો ખૂણો. એટલે તમને એ સપાટીએ વર્તુળાકાર બતાવવા માટે મેં એનો યુઝ કર્યો હતો. કોનો? તો આ બોટલનો પ્લાસ્ટિક. હવે આપણે જોઈએ આની માટેનું ફ્લક્સ શું કહીએ એટલે કે phi b કેવું? ટોટલ કુલ બરાબર સિગ્મા એટલે કે સમેશન. એક વસ્તુ લઈ લઈએ આપણે એટલે કે bi ડોટ ડેલ્ટા અથવા તો dei. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા પણ અહીંયા કહી શકો છો, એમાં કાંઈ વાંધો છે નહીં. અને એવું પણ અહીંયા કહી શકાય કે dl જેટલી લંબાઈ ઉપર અથવા તો જે કાંઈ તમારે કેવું હોય સમેશનમાં મૂકી શકો, અથવા b સિગ્મો કુલ બરાબર છે. તો કેટલું થાય? તો ઈઝી છે કે phi b total is equal to d1 dl ડોટ તો આવશે વત્તા પછી હું આવે ધારો કે બીજાની વાત કરતા હોય તો b2 એટલે b2 d8 એનું ક્ષેત્રફળ ખંડ લેવો પડે ને. ઓકે, આ ખંડ કહેવાય. ક્ષેત્રફળના ટુકડા કરીને કા તમે આખે આખો ભાગ તો એમાં એક અવળો ટુકડો, બીજો અવળો, ત્રીજો અવળો, ચોથો અવળો, બધા ટુકડા વાળી દીધા, ફટાફટી બોલાવી દીધી, શીરા પાડી દીધા. ઝીણા શક્ય હોય એટલે ઝીણા ટુકડા તમે એને શું કરી નાખ્યું? કન્વર્ટ જેમ કરી નાખ્યું. નાના ટુકડામાં જેમ તમે રૂપાંતર કરો એમ એનું ક્ષેત્રફળ એક સમાન થતું જાય. પછી આ બધું વર્તું થાય. ઘણી વાર b2 d8 સોરી b2 આવી ગયું, b3 d8 એમ આયલા છે n સુધી મૂકવું હોય તો અંદર મૂકી શકો છો, કોઈ ના નહીં પાડે. એમાં હું ના પાડે. હજી તમે અહીંયા જે છે cos θ મૂકીએ એટલે કે તમે સદિશ કાઢી નાખો ને b1 da1 cos θ વત્તા b2 da2 cos θ વત્તા b3 da3 અને જે cos θ વત્તા અનંત સુધી તમે લઈ જઈ શકો. એવું કઈ નથી. એટલે કે મિત્રો તમે અહીંયા જે છે b1 da1 b2 da2 b3 ડોટ દેખાય છે ને સદિશ શું કહે છે? તો સદિશનો અદિશ ગુણાકાર છે. તમે અદિશ ગુણાકાર કાઢશો તો શું આવશે? તો cos θ બધી જગ્યાએ cos θ તમને મળી જશે. તો મિત્રો આ રીતે જે છે તમે ફ્લક્સ ફાઇન્ડ કરી શકો છો. પછી તમારે ખૂબ જ મહત્વનો નિયમ આવે છે એટલે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર તમને આવડી ગયું, બીજું કાંઈ જરૂર નથી. ખાલી શું સૂત્ર આવે? b એ cos θ વસ્તુ થઈ ગયું એન્ડ. હવે તો તમારે જરૂરી છે બહુ મહત્વની જે વાત છે ચર્ચા કરવાની તેની વાત કરીએ કે ફેરેડેનો પ્રયોગ, ફેરેડેનો વિદ્યુત પ્રેરણનો નિયમ અથવા તો જે કંઈ તમે કહેતા હો તે ફેરેડેનો પ્રેરણનો નિયમ, ચુંબકીય પ્રેરણ છે. ફેરેડેનો પ્રેરણનો બહુ મહત્વનો નિયમ. આ જે શોધ થઈ એના લીધે જનરેટર આખું બન્યું. શું બન્યું? જનરેટર. બોલો, આવડી એવી શોધ ઉપરથી આજે કોઈ જનરેટરને ક્રિએટ કરી શકાણું કે બનાવી શકાણું. તો ફેરેડે જે છે તમને ખબર છે 3 પ્રયોગો કર્યા. પહેલો પ્રયોગ, બીજો અને ત્રીજો. પહેલો જે છે એ ગૂંચળું અને ગજ્જા ચુંબકનો, બીજો પ્રયોગ C1 અને C2 ગૂંચળાનો, ત્રીજો પ્રયોગ પણ C1 અને C2 ગૂંચળાનો જ હતો. આ ત્રણેય પ્રયોગમાં ફેરેડેને શું જોવા મળ્યું? હવે ખાસ સમજો. અહીંયા જે સીની ડિટેલ તમને આપેલી છે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે ડિટેલ નહોતી કરી. તો આપણે પેલું ગૂંચળું લઈ લઈએ. તો ગૂંચળું જે છે પેલું કંઈક C1 આપણને આવી રીતના હતું. ઘણા બધા આટા હોય પણ હું એક જ આટો મૂકું છું કે અમારે તમને કઈ વાંધો હોવો ન જોઈએ. અને બીજું જે છે અહીંયા ગજો ચુંબક હાલો n અને s લાવો. અહીંયા જે છે ચુંબકી ક્ષેત્ર રેખાઓ હોય. રેડી? હવે તમે એક વસ્તુ જોતો તમે જેમ આને અહીંયા લાવો આ તરફ લાવો એમ અહીંયા જે છે ગેલોરીમીટર આવર્તન બતાવે. એક કાંટો આમ ફરે. પાછું તમે અહીંથી દૂર લઈ જાઓ ત્યારે એ વિરુદ્ધમાં આવર્તન બતાવે. આવી તમને બધી વાતમાં ખબર છે કે અહીંયા તમે લાવો એટલે આ n બને લઈ જાઓ એટલે આ છેડો જે છે એ s બને. હાલો એ ફાઇન. હવે જો હું તમને કેવા જઈ રહ્યો છું એની ઉપર ખાસ ધ્યાન.
તમે અહીંયા લાવો છો એટલે તમે લાવતા જ જાવ એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધતું જ જાય, ચુંબકીય ક્ષેત્ર B વધતું જ જાય. અને દૂર લઈ જાઓ એટલે B ઘટતું જ જાય. આ તમને ખબર પડે કે તમે દૂર લઈ જાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જ જાય. એ તો ખબર પડે કે નહીં. તમે જેમ નજીક લાવો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, ગીચું હોય, એ બધે અહીંયા સંકળાય. જેમ નજીક આવે વધશે તો ચુંબકીય ક્ષેત્ર ની તીવ્રતા પણ વધશે. પણ તમે દૂર લઈ જશો તેમ શું થશે? તો એ તો ખબર પડી જ જાય કે તીવ્રતા પણ ઘટતી જાય. એટલે કઈ એટલે તમે એક વસ્તુ આને સાંકળવાની છે કે તમે જેમ નજીક લાવો એમ આવર્તન ફૂલ મળે, દૂર જાવ એમ આવર્તન પાછું ઘટતું જાય, પણ વિરુદ્ધ દિશાનું મળે છે. એ ફાઇનલ છે. રેડી છે? આવું કેમ થાય છે? તો આની અંદર તમને મને ખબર પડી કે પ્રવાહ વહે છે. પ્રવાહ મફતમાં વહે છે, ફ્રીમાં, પૈસા વગરનો પ્રવાહ વહે ને. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને અહીંયા શેરો એનો જ બનવો જોઈએ. તમે એને લાવો આવું કેમ? જો અહીંયા યસ બને તો શું થાય? તમને એ કહી દઉં. એસ બને તમે ચુંબકને ધક્કો મારી મૂકી દો એટલે ક્યાં એસ થાય ઓટોમેટિક મફત જો પ્રવાહ મળે. મફતમાં કઈ ઉર્જા મળે એવું શક્ય છે? પેલા એ મને વિચારી તમે કયો. મફતમાં કાંઈ થાય પેલા એ કયો. અહીંયા મફતમાં જે છે જ્યારે મળે છે નથી મળતો. એટલે મફતમાં પ્રવાહ ન મળે એટલે એમ હોય કોઈ યસ ન બને કોઈ દિવસ એમ જ બનવો જોઈએ. તો તમારે કામ કરવું પડે. કામ કરો ને ઉર્જા મળે તો એ વાત રેડી છે. હા, એમાં બંધ બેસે માઇન્ડ. બાકી મફતમાં ઉર્જા મળે તો એ ઉર્જા સંરક્ષણની વિરુદ્ધમાં કાર્ય થઈ ગયું. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ બધે પડાવવો જ જોઈએ. અહીંયા ન પડાઈ શકે. એટલે વૈજ્ઞાનિકોને એટલે ખબર પડી કે અહીંયા હોય તો અહીંયા યસ જ બનવો ન જોઈએ. અહીંયા પણ એન જ બનવો જોઈએ. જો યસ બને તો તમે ચુંબકને એકવાર ધક્કો મારી ગયો પછી ઓટોમેટિકલી ખેંચાયા કરે અને મફતમાં ઉર્જા મળે એની જે વાત થઈ ગઈ. પણ સમજણ પડે છે હું કહું છું કે પડે જ ના જાય. આવી સમજણ આપણે કરાઈ જાય ને. હા, એટલે અહીંયા જે મફતમાં ઉર્જા ન મળે એ કેમ ન મળે? કારણ કે અહીંયા હોય તો અહીંયા જ બને. એસ બને તો અહીંયા લઈ જાવ એટલે પાછું શું થાય? તકલીફ પડે ને. તમારે બળ કરવું પડે તો લઈ જવામાં આવે. વિચારી લો. આવું જૂની વાત ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બરાબર છે? હાલો આપણે આગળ લઈએ. C1 પૂછ્યું છે શું થાય છે? પ્રવાહ વહે છે. પ્રવાહ મફતમાં ન મળે. પ્રવાહ શા માટે મળે? પ્રશ્ન એ છે પ્રવાહ મેળવવાનું મેન કારણ શું છે? પ્રવાહ મેળવવાનું મુખ્ય કારણ સાંભળ્યું છે બધા મિત્રો. EMF છે. એટલે કે જે બેટરી હોય અને બે શેરા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત, એક પ્લસ ને માઇનસ. અહીંયા વધુ હોય અહીંયા ઓછું હોય તો જ પ્રવાહ વહી શકે. એટલે એક છેડો જે છે વધારે અને એક છેડો ઓછો હોવો જોઈએ. એટલે કે EMF નો તફાવત હોવો જોઈએ. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હોવો જોઈએ તો જ એટલે બેટરી બનવી જોઈએ પ્લસ અને માઇનસ. તો જ પ્રવાહ વહી શકે. બાકી વહી શકે નહીં. તો કેમ કે બે ધન છેડા ધન કેમાં પ્રવાહ વહે તો મારી પાડી દેવા જો કોઈ દિવસમાં પ્રવાહ ન વહે. એક છેડો હંમેશા ધન, એક છેડો હંમેશા ઋણ હોવો જ જોઈએ. એટલે કે એક ઊંચું સ્થિતિમાન, એક નીચું સ્થિતિમાન હોય. તમે મેં વાત કરી તેમ પાણી જે છે ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ જ હોય. એટલે કે કઈ બે સરખેથી સપાટી તો પાણી વહેવડાઈ જાય વહે જ નહીં. એટલે અહીંયા એવું થવું જોઈએ કે EMF જે છે ઉત્પન્ન થવું જોઈએ. એમ મારો પ્રશ્ન છે. બીજું કઈ છે નહીં. ગુચરા નંબર 2 ની વાત કરીએ તો અહીંયા જે છે ગુચરો નંબર 2 છે એ આવું જ છે. તમે એને ખાલી ટોનિયર દોરેલું છે બેટરીની જોડે ધન ઋણ. તો આમાં એટલે શું થાય છે? ધનથી ઋણ તરફ જે છે પ્રવાહ વહે છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું ઉત્પન્ન થશે. યાર સંકળાય છે. ગુચરા નંબર C2 તમે આને જેમ નજીક લાવશો એમ આની અંદર રીતે પ્રવાહ વધશે ઘટશે. આવું શા માટે આમાં થાય છે? તો આમાં EMF નું શું થાય છે? ડિફરન્ટ પડે છે. એટલે EMF ઉત્પન્ન થાય છે. એ શા માટે થાય? તો એ મેન કારણ શું છે કે તમે જેમ જેમ આને નજીક લાવો એમ શું થાય? ડિસ્ટન્સ ઘટે. સમજ પડે છે? હવે બીજી વાત કરીએ આપણે આગળ. ત્રીજો પ્રયોગ એનો. ત્રીજા પ્રયોગ ઉપરથી તમે મેન આવડો EMF શું છે એ જાણી શકશો. ત્યાં સુધી નહીં જાણી શકો એટલે મારે સીધું ત્રીજા પ્રયોગ ઉપર જ આવી જવું પડે. ધારો કે તમારી પાસે અહીંયા ગુજરું તો છે કે બેટરી છે પણ અહીંયા એક કી છે જેનું નામ છે ટેપ કી અથવા ટેપિંગ કી. એનામાં એક કી ગુજરું શીખું આ પ્રયોગ નંબર તમારો જાણી જવાનો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ જે છે ને, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. ઇમ્પોર્ટન્સ મહત્વ છે. ઇમ્પોર્ટન્ટ નહીં, ઇમ્પોર્ટન્સ. બહુ જ મહત્વનું આ તમારો જે છે એ પ્રેક્ટિકલ છે. અહીંયા ધ્યાન રાખજો ખાસ. અને આપણે તમને
પ્રેરણ જાણવા મળશે. કેનું પ્રેરણ? ફેરેડેનો પ્રેરણનો નિયમ એટલે કે ચુંબકીય પ્રેરણ. આના ઉપરથી તમને જાણવા મળશે અને EMF ઉત્પન્ન થશે એપ્સિલોન, એ પણ અહીંયા જાણવા મળશે. હવે ધ્યાન રાખજો, જ્યારે હું કિયા દબાવું અહીંયા એટલે આમ પ્રેસ કરું ત્યારે આમાં પ્રવાહ વહે એટલે અહીંયા ત્યાં ચુંબકીય ફ્લક્સ સંકળાય અને અહીંયા તે પ્રવાહ ફૂલે ફૂલ વહે. પછી એને હું પ્રેસ જ કરી રાખું તો વિદ્યાર્થી મિત્ર શું થાય તમને કહી દઉં તો એક વખત આ કિલોમીટર આમ તાણાઈને નાનું આવર્તન બતાવે પછી પાછો કિલોમીટર જ્યાં હતું ત્યાં પાછો આવી જાય. એમ ન દબી રાખું તોય તે ધ્યાન આપજો ખાસ, આ પ્રયોગ જ છે. તમે આને દબાવી રાખો તો પણ કિલોમીટર તડીને ના રાખો, તમે દબો ને એટલે શું થાય? પણ દબો એટલે આમાંથી પ્રવાહ ધીરે થી હાઈ સુધી જાય એટલે કે 0 થી હાઈ સુધી થાય. લો ટુ હાઈ પ્રવાહ થાય તો અહીં આવર્તન આવશે પણ પાછું કિલોમીટર એકદમ 0 એ પાછું હું દબી રાખીશ તો પણ એટલે કે આમાં પ્રવાહ હોય છે તો પણ સમજાય જો આમાં પ્રવાહ હોય ને તો પણ કિલોમીટર શૂન્ય પાછો પહોંચી જાય છે. એક વખત બતાવી ધડીને ના ભટકાય પાછો આવી જાય. પછી મેં દબાવેલી છે હું લઈ લઉં અહીંયાથી આંગળી એટલે અહીં સુધી ઉચ્ચ થશે એટલે હાઈ થી ક્યાં જશે તો લો એટલે કે 0 એ પહોંચશે. 0 થી ક્યાં પહોંચતું તું વધારે પ્રવાહ અને 0 હાઈ થી લો એટલે કે ઊંચા પ્રવાહથી નીચા પ્રવાહે જાય ત્યારે પણ કિલોમીટર વિરુદ્ધમાં આવતું થશે ટર્નિંગ કારણે પાછું જે છે 0 એ આવી જાય છે. આવું કેમ થાય છે? એટલે કે 0 થી પ્રવાહ વધે ત્યારે આવર્તન આવે, પછી એક સરખો પ્રવાહ રહે તો આવર્તન ન આવે. પાછો વધુથી ઓછો થાય ત્યારે આવર્તન આવે, પાછો પ્રવાહ 0 થાય એટલે આવર્તન પાછું ન આવે. આવું કેમ? જો સમજાય છે તમને પ્રશ્ન કે પ્રવાહ નાનાથી વધુ થાય ત્યારે આવર્તન મળે, તેમજ વધુથી ઓછો થાય ત્યારે પણ આવર્તન મળે. પણ જ્યારે તમે દબી રાખો ને સાવ લઈ લો ત્યારે આવર્તન ન મળે. એટલે કે પ્રવાહ એક ધારો એક સરખો પ્રવાહ વહે, એક સરખો પ્રવાહ જેમાંથી વહે ત્યારે જેનું આવર્તન શૂન્ય થાય. આવું કેમ? એ જ મહત્વનો પોઈન્ટ છે કે આવું કેમ જેનું આવર્તન શૂન્ય મૂલ્યવાન થાય. શા માટે શૂન્ય આવર્તન દર્શાવે? હવે જોઈશું. પ્રવાહ નાનાથી વધુ થાય પ્રવાહમાં ફેરફાર થાય. જેમ પ્રવાહ બદલે એમ બી બદલે, બી બદલે એમ શું બદલે? તો જો ફ્લક્સ સૂત્ર શું છે? બી એ cos થીટા. એ તો કઈ બદલવાનું છે નહીં. આનું ક્ષેત્રફળ બદલશે, આનું બદલશે, નો બદલે કોઈ. તો જેમ બી બદલે એમ ફ્લક્સ બદલે. ઓકે, તો જો I ક્યારે બદલે? તો I અહીંયા પ્રવાહ વધી જાય એટલે અહીંયા સીધું બી કે લોંદે લોંદા એટલે કે એકદમ ગીચો ગીચ બી થોતે થોતા ઉપર જથ્થે જથ્થો વધતો જ જશે. એટલે કે બી બદલશે ને બી બદલે એટલે ઓટોમેટિકલી ફાયર થાય એટલે ફ્લક્સ બદલે એટલે ફ્લક્સ બદલે એટલે આમાં પ્રવાહ પણ મળે. એટલે ટૂંકમાં જરૂરી શું છે સમજ પડી ગઈ તમને? બીજી રીતે સમજાવું છું. વધુથી ઓછો થાય પ્રવાહ એટલે કે પ્રવાહ જે છે ઊંચાથી નીચો થાય ત્યારે કે પ્રવાહ જે છે મોટાથી નીચો થાય એટલે બી ઘટે, બી ઘટે એટલે ફ્લક્સ ઓટોમેટિકલી પાછું ઘટશે. ફ્લક્સ ઘટે એટલે અહીંયા કે કિલોમીટર આવતા બતાવે એટલે કે સમજ પડે છે એટલે EMF ઉત્પન્ન થાય. એટલે કે EMF ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે? તો જો એક સરખું બી એ જરૂરી નથી. ટૂંકમાં ફ્લક્સ નો ફેરફાર જરૂરી છે. કોની હારેનો? તો ફેરફાર તો હંમેશા કોની હારે થાય? તો ટાઈમ હારે તેને જેમ જેમ સમય બદલે એમ ફ્લક્સ એ બદલવું જોઈએ. એટલે કે મારે શું કેવું જરૂરી છે કે પ્રેરિત EMF માટે ફાઈ નો ફેરફાર સમય સાથે થવો જરૂરી છે. એટલે જેમ જેમ સમય ચેન્જ થતો જાય એટલે કે ટૂંકમાં d phi by dt એટલે કે આ ફેરફાર જ કહેવાય. આવું થાય ને તો EMF ઉત્પન્ન થાય તે. એટલે ટૂંકમાં મેં તમને કીધું એમ પ્રવાહમાં ફેરફાર થાય, પ્રવાહની અંદર બીમાં ફેરફાર થાય ને બી જીત કોને સંકળાયેલો છે? ચુંબકીય ફ્લક્સ સાથે. એટલે phi ની સાથે તો બી ફેરફાર થાય તો phi માં પણ ફેરફાર થઈ શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો એપ્સિલોન જે છે ઈ EMF ઉત્પન્ન થવા માટે -d phi by dt આ માઈનસ નિશાની જે છે ઈ એપ્સિલોન વિરુદ્ધ દિશામાં છે. એટલે કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે ને એવું દર્શાવે, બીજું કાંઈ દર્શાવતું નથી.
ટૂંકમાં EMF ઉત્પન્ન થવા માટે શું જરૂરી છે? ફ્લક્સનો ફેરફાર થવો જરૂરી છે. કયા ફ્લક્સનો? તો ચુંબકીય ફ્લક્સ. અહીંયા વાત કરી દીધી. જો મેં લખ્યું છે પ્રેરિત EMF માટે ફ્લક્સનો ફેરફાર સમય સાથે થવો જરૂરી છે. આ થઈ જાય એટલે તમને EMF મળી જાય. બીજું સૂત્ર પણ બને. ધારો કે અહીંયા ગુંચલા જે છે ને અહીંયા નાના હોય અથવા તો અહીંયા નાના હોય ગુંચલામાં, તો એપ્સિલોન બરાબર C1 માં n આટા હોય શું થાય? માઈનસ n આટા આવે અને d phi by dt આવી જાય. સમજ પડી? એટલે એપ્સિલોન જે છે એ તમને મળી જશે કંઈક, અને phi જે છે ને એકમ તમને મળી જાય કે એપ્સિલોન એટલે વોલ્ટ અને આ સેકન્ડ એટલે વોલ્ટ સેકન્ડ. તો પણ ફ્લક્સ થાય કે એવું કઈ જરૂરી નથી હો ભાઈ. એ તમે આમ કરો ને વોલ્ટ સેકન્ડ તો પણ ફ્લક્સ નું એકમ જ કહેવાય. હવે આના ઉપરથી ટૂંકમાં EMF ઉત્પન્ન થવા માટે, પ્રેરિત EMF થવા માટે ફ્લક્સનો સમય સાથેનો ફેરફાર આ dt આવ્યો ને એટલે સમયનો ફેરફાર થાય છે. કોની આરે? વિકલન છે એટલે ફેરફાર કહેવાય સમય સાથે. કોનો? ફ્લક્સનો. આ જરૂરી છે. હવે થોડું ભૂસી કાઢીએ અને આપણે થોડું નવું જે લખવાનું છે લખીએ. તમારી પાસે સૂત્ર શું આવ્યું? એપ્સિલોન બરાબર માઈનસ n d phi by d. તો માઈનસ n અને શું કહેવાય? તો આને કહેવાય ba cos θ અથવા તો સીધો જ ba કહેવાય. છેદમાં dt તો રહે છે. તમારી પાસે જે કઈ કિંમત આવી હોય એ મૂકવાની. આમાં વધારો કરવો એપ્સિલોનમાં તો શું કરવું પડે? એ ક્ષેત્રફળ બદલવાથી ગુસરું બહુ મોટું થઈ જાય એટલે નો હાલે. કાં તો n તમે બદલાવો એટલે કાંટાની સંખ્યા વધારી દો. એ રીતે cos તો પડે જ ને. તો શું કરાય? b વધારી દેવાય ખાલી. તો b તમે ખાલી વધારો એટલે ઓટોમેટિકલી એટલે bi તો એપ્સિલોન એ હા એટલે વધ્યા મૂકવાનું જેમ. અને જો તમે b ઘટાડો એટલે એપ્સિલોન એ ઘટી જાય. અને અથવા તો n વધારી ગયો તો પણ તમને એપ્સિલોન વધારે મળી શકે. સમજ પડે છે હું જે કહું છું? ઓકે તો મિત્રો આ તમારે થઈ ગયું ચુંબકીય પ્રેરણનો નિયમ. કોનો? ફેરેડેનો. હોમવર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એક વખત લખવાનો છે. મિત્રો આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર એટલું રાખીએ. આગળનું જે છે આપણે આવતા લેક્ચરમાં પાછા ચર્ચા કરીશું. બરાબર છે? ફેરેડેનો નિયમની ઉપરથી મિત્રો ઘણા બધા દાખલા છે સોલ્વ થશે. અહીંયા એક વસ્તુ કહી દવા, ફ્લક્સનો ફેરફાર એટલે d phi by dt કહીએ કે અથવા તો એમ કહીએ કે એપ્સિલોન બરાબર માઈનસ n ડેલ્ટા phi by ડેલ્ટા t. ડેલ્ટા phi અને ડેલ્ટા t માં તો ડેલ્ટા ને ખબર પડે કે સીધી રીતે phi 2 માઈનસ phi 1 ને લઈ શકાય ને. હા, છેદમાં t2 માઈનસ t1. આ સૂત્ર તમે મૂકો ને તો એ તેમાં તમને કોઈ ના નહીં પડે, ગોળિયા દઈ નહીં દે, કોઈ ગોળિયા નહીં દઈ દે હો. આ સૂત્ર પણ ચાલે. મિત્રો આજે આપણે એટલું રાખીએ. આગળનું આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા પાછા કરીશું. બરાબર છે?